સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં રાજ્યના અલગ અલગ શહેરમાંથી બોલેરો ચોરી કરી છેલ્લા 10 વર્ષમાં 20થી વધુ ગુનામાં ભાગતા ફરતા બિશ્નોઈના ગેંગના સાગરિકને ઝડપી પાડ્યા છે। તેલંગાણા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે રમેશ બિશ્નોઈની ધરપકડ કરી છે। રમેશ બિશ્નોઈ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેલંગાણા ખમ્માથી રમેશ બિશ્નોઈને ઝડપી પાડ્યો હતો। આરોપી રામેશ્વર સ્ટીલ નામની દુકાન ચલાવતો હતો। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને પોતાની ગેંગ સાથે મળીને રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી બોલેરોની ચોરી કરી હતી। ત્યારબાદ તે આ બોલેરોને દારૂની ખેપ મારવા માટે ઉપયોગમાં લેતો હતો। ઉપરાંત તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો। આરોપી સામે સુરતના અલગ અલગ 12, અમદાવાદના 5 અને ગાંધીનગરના 3 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। ગઈ વર્ષે સુરત શહેરમાં ઓપરેશન ફરાર નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો 30 વર્ષનો જૂના હોય, 35 વર્ષનો, 40 વર્ષનો, કુલ મળીને 340 જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો કાફી અને પીસીબીનો સફળતા મળી હતી। આ ઓપરેશન ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિશ્નોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે। આ ખમ્મામ જિલ્લા તેલંગાણા રાજ્યમાં ત્યાં એક કામ કરે છે। એનો ભૂતકાળ જોઈએ તો 2018માં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે, તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં જીપમાં બેઠેલા રૂગનાથ બિયારામ બિશ્નોઈ, નારાયણ બિયારામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ કર્યો। આ 3 આરોપી પકડી લીધો, પરંતુ ત્યાં એનો મેઇન સાગરીત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ, રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ, આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમ્મામમાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો, તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં 12 જેટલા ગુનામાં વોન્ટેડ હતો। એના સાથે સાથે ગાંધીનગરમાં 3 ગુનામાં, અમદાવાદમાં 5 ગુનામાં વોન્ટેડ હતો અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસનો હેરાફેરી કરવા માટે વાપરતા હતા।